આય ભિખારી, તારી હિંમત કેવી રીતના થઈ મારી છોકરીને હાથ અડાડવાની? તારો ચેપ લાગી જાય મારી છોકરીને, અને તારે એમ કોઈ સાથે વાત નહીં કરવાની. હા, ચલો. હે ભગવાન, મને આપણ ન બનાવ્યો તો આવું કોઈ મને કહી ન જાય. ધીમે ધીમે. હા, હા, બસ જો ગાર્ડન માં આવ્યા હતા. કઈ નહીં, જીવ ને રમવું તું. જો બસ રમે જ છે. બોલ બીજું. અરે ના રે ના, એવું તો કઈ નથી. હા, બેટા અહીંયા આવ, અહીંયા આવ દીકરો, અહીંયા આવ. ટેડી ગઈ છે, ટેડી. હાલે 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 ને દીકરા. મમ્મી બચાવ, 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 મમ્મી બચાવ. સારું ચાલ, હવે મૂકું છું. જીવ હિંચકા ખાય છે કેટલી. ઓહો, આટલી બધી વાર થઈ ગઈ. ચાલ, જીવ એકલી છે, મૂકું. જીવ, મારી જીવ ક્યાં ગઈ? જીવ,
જીવ તો અહીંયા જ હિંચકા ખાતી. ઉભી રહી જા, નકર આનું ગળું હું મેજી નાખીશ. મારી જીવને મૂકી દે. પ્લીઝ હેલ્પ કરો કોઈ. પ્લીઝ જીવ. બીજા નકર આનું તે મારી જીવને મૂકી દે. મારી જીવ. સોરી ભાઈ, તમારી જીવની મદદ કરી. આ તમારો ભાઈ હું તમારા પગે પડું, તમારી દીકરીને બચાવી. મેં તમને સવારે શું કહી દીધું, મને માફ કરી દેજો. તમને લાગ્યું છે હું તમને દવાખાને લઈ જાઉં? આને કઈ નથી ને. ના એને કઈ જીવ, તને કઈ જીવ નથી. જીવ. થેન્ક યુ. આટલી પબ્લિક હતી પણ કોઈ મારી છોકરીને ન બચાવી, તમે બચાવી. તમારો આભાર. ચાલો હું તમને દવાખાને લઈ જાઉં. આને કઈ નથી. ના એને કઈ નથી. જોઈ તો દવાખાને લઈ. તમને કઈ પૈસા જોઈએ તો હું તમે મારી છોકરીને બચાવી, તમને હું પૈસા દઈ દઉં, જે થાય. કઈ નથી. જોયું ને મિત્રો, અમે જે આ વિડીયો બનાવ્યો છે ને એનો ઉદ્દેશ ખાલી એક જ દેવા માંગીએ છીએ કે આ જે પબ્લિક વાળી જગ્યા છે, જી હા, જે આ પબ્લિક પ્લેસ છે જ્યાં આવી રીતના આવી કેટલી ઘટનાઓ થાય છે. અમે જે આ જે વિડીયો બનાવ્યો છે કે એક છોકરીને કોઈ કિડનેપ કરીને લઈ જાય છે, પણ આટલું બધું જે પબ્લિક જોવે છે પણ કોઈ મદદ માટે નથી આવતું. આવી જ રીતે અત્યારે કોઈની હેલ્પ કરતું જ નથી, પણ જે એક ગરીબ માણસ છે, જે અપંગ છે, એમણે એક હેલ્પ કરી છે. બાકી આટલું જે પબ્લિક જોતું રહી ગયું ને, કોઈ આટલી હેલ્પ નથી કરી. આ વિડીયોથી હું તમને એક બીજી વસ્તુ બી જણાવવા માંગુ છું કે અત્યારે જે એક કિસ્સો થયો હતો કે એક 10 વર્ષની છોકરીને કિડનેપ કરી હતી અને એમની સાથે બલાત્કાર કર્યું હતું અને છોકરી ડેથ થઈ ગઈ હતી. એ છોકરીની હું તમને આવા બીજા કિસ્સાની વાત કરું તો અત્યારે જે ડોક્ટર ઉપર થયું છે, તમને આઈડિયા જ હશે. અત્યારે થોડાક ટાઈમ પહેલા એક હોસ્પિટલમાં એક લેડીઝ ડોક્ટર હતા. એક ડોક્ટર જે આખી રાત આપણા માટે હોસ્પિટલમાં બેસે છે કે આપણને કંઈક ઇમરજન્સી હોય તો એ આપણી હેલ્પ કરી શકે. પણ એ ડોક્ટર સાથે શું થયું? એ ડોક્ટર પાસે બધા જઈને એનો રેપ થયો અને એવી રીતના રેપ થયો કે હું તમને કોઈ શબ્દમાં જણાવી નથી શકતી. આવા આપણી આ દેશમાં કેટલાય એવા કિસ્સા બને છે. તો તમને શું લાગે છે, આપણો દેશ આઝાદ છે? નથી કોઈની હેલ્પ કરતું કે નથી આવા કિસ્સા અટકતા કે નથી આપણા દેશમાં અત્યારે કોઈ છોકરીઓ સેફ છે?
જી હા, દીકરીઓ અત્યારે આપણા દેશમાં સેફ છે એવું મને નથી લાગતું. અને મને તો એ બી નથી લાગતું કે આપણો દેશ હજી આઝાદ છે. શું તમને લાગે છે કે આપણો દેશ આઝાદ છે? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી ચેનલ ચીચુ ડિજિટલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને મને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો કે શું આપણો દેશ આઝાદ થયો છે? શું આપણી દીકરીઓ અત્યારે સેફ છે?